છે કુરાન શરીફની પહેલી આયત જ છે ઇકરા. ઇકરા મતલબ પઢો, પઢો, જ્ઞાન મેળવો. અને જ્ઞાન મેળવવા માટેનો જે ઉત્સવ હોય, જ્ઞાન મેળવવાની શરૂઆત કરવા માટેનો જે ઉત્સવ હોય, એનાથી શ્રેષ્ઠ ઉત્સવ કોઈ હોય જ ના શકે. આપણે આ ઉત્સવ માટે આપણે મંચસ્થ મહાનુભાવો જે બેઠા છે એ વિચારવા જેવી બાબત છે કે આપણે આપણા બાળકને ભણાવવાના હોય, આપણા બાળકને આપણે આગળ લઈ જવા. વેટિંગમાં છે પણ એને સમજાવીને કે 6 મહિના બાકીના વિદ્યાર્થીઓ ન બગડે, તમારું ન બગડે. એટલે ખરેખર તો અમારે પ્રવેશોત્સવની જરૂર નથી, અમારે તો વેટિંગ છે. અને આવું કદાચ ગુજરાતમાં પહેલા વખત બન્યું હશે, એક સુરતની નિશાનનું સાંભળ્યું છે, પરંતુ આપણે ડિસ્પ્લે નથી કર્યું. એનું કારણ શું છે કે આપણે ડિસ્પ્લે કરવા જતાં હજુ સંખ્યા વધે છે ને આપણે સંખ્યા વધનો પ્રશ્ન છે. એવી કદાચ ગુજરાતમાં એક જ નિશાન હશે. એ ઉપરાંત તમે અહીંયા બેઠા છે વિદ્યાર્થી ડિસિપ્લિનમાં. 2019માં અમે ગાંધીનગર મુકામે બાયસેક સ્ટુડિયોમાં પાઠ આપવા માટે ગયા હતા, ત્યારે MHRDની ટીમ જે તે સમયે ત્યાં હાજર હતી અને સીસીટીવી કેમેરા ઉપર 50 નિશાનનું મોનિટરિંગ કર્યું હતું. એમાં એ લોકોએ અમને ડિસિપ્લિનમાં ફર્સ્ટ રેન્ક આપ્યો હતો અને વાઇબ્રન્ટ સમિટમાં જે બેનર મારવાનું હતું એ માટે એ લોકોએ અમારું ફોટો સેશન કરાવ્યું આખું ડીશની આજુબાજુમાં. અને વાઇબ્રન્ટ સમિટમાં જે ગુજરાત રાજ્યનું એજ્યુકેશનનું બેનર મારવાનું હતું એમાં આપણા વિદ્યાર્થી હતા. એ આપણા માટે ગૌરવની બાબત છે. પ્લસ આપણે હર વખતે સીઈટીમાં, આ વખતે સીઈટીનું રાખશે એવો અંદાજ એવો છે જાણકારોનો કે આપણા 8 વિદ્યાર્થી છે એ સીઈટીના મેરિટમાં છે. જ્ઞાન સાધનામાં એક છે, NMMSમાં આ વખતે કમનસીબે આપણે મેરિટમાં નથી. ગત વર્ષે અમારે થોડુંક રૂમ ઘણા ઓછા હતા, 6 રૂમનું બાંધકામ થતું, એટલે થોડાક NMMSની પૂરતી તૈયારી નથી થઈ શકી. એ ઉપરાંત તમને ઇતર પ્રવૃત્તિની વાત કરું તો ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ સ્ટેન્ડિંગ બ્રોન્ઝ રમતમાં એક વિદ્યાર્થી